बराबर। चलो चलो અહીં ધ્યાન આપો। 10 I1 એમને એમ મૂકી દીધા, આ 5 -5 I2 એમને એમ થયા। હવે અંદર ગુણ્યા આપણે એટલે +5 I1 -5 I1 5I -5I1 is equal to 0 થાય। તો જો આ 5I1 તમને બહાર લીધો, 5I એટલા બહાર લીધા। હવે આ 10I1 અને આ 5I1 એટલે -15I1 થશે। ચલો -5I2 is equal to 0। દરેકને 5 વડે ભાગીશું એટલે આપણી જોડે સમીકરણ આવશે I1 3I -3I1 -I2 is equal to 0। પહેલું સમીકરણ આ જોઈ લો। I1 અહીં આગળ મૂક્યું, 5I2 ઓકે। ચલો આ ઇક્વેશન નંબર 1 આવે, જોઈ લો। કોઈ જગ્યાએ કન્ફ્યુઝન હોય તો મને કહો, ત્યાં કોઈ જગ્યાએ કન્ફ્યુઝન બોલો। ओके, समझ पड़ी गया पहली लूप ની વાત। ચલો એ જ રીતે બીજી લૂપ, તો બીજી હું આ લૂપ લઉં છું, આ જગ્યાએ તો બી સી ડી બી લૂપ પર કિર્ચોફ ના બીજા નિયમ મુજબ। ચલો આ લૂપ લીધી આપણે, આ ઈ ને અંદર લઈ લીધું, તો અહીંયા આગળથી લઈશું વીબી। ચલો ઈની દિશા આપણી છે ને પ્રવાહની પણ એની દિશા એટલે માઈનસ લખીશું I1 -I2 અને અવરોધ છે તમારી જોડે 5, બરાબર। પછી અહીં ઓપોઝિટ ડાયરેક્શનમાં આવીશું આપણે, આ દિશાની જે પ્રવાહ દિશા જાય છે તો અહીંયા આગળ પ્રવાહની મૂલ્ય છે પ્લસ I -I1 પ્લસ I2 અને અવરોધ છે તમારી જોડે 10। ચલો ઉપરની તરફ જઈએ છે આમ, તો એ વખતે પણ પ્રવાહ I2 એ આપણે વિરુદ્ધ દિશામાં એટલે અહીં પ્લસ લખાશે, પ્લસ અવરોધ છે તમારો 5I2 is equal to VB થાય। તો VB કટ થઈ જાય, therefore તમારે જો 5 અંદર ગુણશો એટલે -5I1, આ માઈનસ માઈનસ પ્લસ થશે +5I2 પ્લસ આ 10I1 સોરી 10I માઈનસ 10I1 પ્લસ 10I2 પ્લસ 5I2 is equal to 0। ચલો હવે I વાળું પર જુઓ તો I 10 વાળું છે એટલે પહેલા એને લઈ લ્યો 10I। ચલો આ 5I1 10I1 બરાબર, બીજું કોઈ I1 વાળું પદ નહીં એટલે -15I1 અહીં લખો। ચલો આ 5 5 10 અને 10 20 એટલે +20I2 is equal to 0। આ દરેકને હું 5 વડે ભાગી નાખું તો અહીં આગળ થઈ જશે તમારી જોડે આવશે 2I -3I1 પ્લસ 4I2 4 5 20 થશે ને, આ ઇક્વેશન નંબર 2। ચલો આ બીજી ઇક્વેશન મળી, આમાં સમજ પડી દરેકને? કોઈ જગ્યાએ કન્ફ્યુઝન? હેલો ઓકે ચલો એના પછી એટલે સુધી દેખાય છે તમને બોર્ડ? ચલો એના પછી ત્રીજી લૂપ લઈએ આપણે, લૂપ લઈએ છે મોટી લૂપ આપણે A થી સ્ટાર્ટ કરી D પર ગયા, C પર આયા, E F અને પાછા A પર। તો લૂપ A B C E F અને A પર કિર્ચોફના બીજા નિયમ મુજબ। ચલો E થી આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે, એની દિશામાં જે આ પ્રવાહ પણ એની દિશામાં છે એટલે માઈનસ લખીશું I -I1 અને આવશે 5 ઓહ્મ। ચલો અહીં પણ એની દિશામાં આપણે આગળ વધીએ છીએ માઈનસ I -I1 પ્લસ I2 અને અવરોધ છે 10। ફરી આગળ આયા, અહીં કોઈ અવરોધ નથી આટલે, અહીં આગળ બેટરી છે, બેટરીનો આ માઈનસ છેડાથી પ્લસ છેડા તરફ એટલે પ્લસ થયું એટલે ઇન્ક્રીઝ થયું। અહીં આગળ I અવરોધ I અને 10 અવરોધ છે એની દિશા એટલે કે માઈનસ લખીશું -10I અને પછી VA પર, તો VA આપણી જોડે કટ થઈ ગયા। હવે આનું સાદુરૂપ આપીએ તો અહીં જુઓ -5I માઈનસ માઈનસ પ્લસ 5I1 માઈનસ 10I માઈનસ માઈનસ પ્લસ 10I1
માઇનસ અહીંયા આગળ થઈ જશે 10i2 પ્લસ 10 માઇનસ 10i ઇઝ ઇક્વલ ટુ 0. ચલો i વાળું પદ જુઓ અહીંયા આગળ. આ 5i છે અને 10i છે. માઇનસ એટલે ટોટલ થઈ જશે માઇનસ 15i. માઇનસ 15i બરાબર. ચલો એ જ રીતે i1 જુઓ. આ 5i1 છે અહીંયા આગળ અને આ 10. હા કોણ? હા ચલો હવે જુઓ આ 5i અને આ 10i i1 એટલે 5 ને 10 15 થઈ ગયા એટલે i પદ પત્યું આપણે એટલે 15i1 પ્લસ 15i1 બરાબર. ચલો તો 5 ને 10 બરોબર અહીં 10 રહ્યો ને તો 10 માઇનસ 5 માઇનસ 25 થશે. પહેલો 25 થશે 25i બરાબર. આ 5i આ 10i અને આ છેલ્લો 10i એટલે ટોટલ 25 થયા. આ 5i1 અને આ 10i1 એટલે 15. ચલો એટલે હવે 2 વાળું પદ કેટલું રહ્યું? એક જ રહ્યું તો માઇનસ 10i2 માઇનસ 10i2 ઇઝ ઇક્વલ ટુ 10 બરાબર. પ્લસ 10 સોરી પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો હવે બધાનું 5 વડે ભાગીશ તો અહીંયા આવશે માઇનસ 5i બરાબર પ્લસ 3i1 માઇનસ 2i1 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. આ રીતનો જવાબ આવે છે આપણી જોડે. 5i માઇનસ i1 5 થયા એટલે 5 ને 5 થયા 10 થયો એટલે 5 ને 10 15 15 ને આ 10 25 બરોબર છે 5i1. ઓકે આપણી જોડે આ ઇક્વેશન આવે છે બરાબર. ચલો એને માઇનસ વડે આપણે ગુણી દઈએ બધાને તો આગળ લખાશે 5i માઇનસ 3i1 પ્લસ 2i2 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. આ રીતનું ઇક્વેશન આવે છે. જોયું આની અંદર કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહો. આ ત્રીજા નંબરનું ઇક્વેશન થયું. થર્ડ ભૂલતો નથી કરીને 5 અહીંયા આગળ આવી ગયા 5i બરાબર. તો 5 એકા 5 10i1 બરાબર માઇનસ અહીંયા આગળ લીધા 10i માઇનસ 10i માઇનસ માઇનસ પ્લસ 10i1 માઇનસ 10i2 માઇનસ 10 માઇનસ 10 આવે માઇનસ 15 અને માઇનસ 10 આવે એટલે 25 એટલે જોઈ લો ચલો ખબર પડશે એમને આપણને તો કદાચ ભૂલ કરી ગયો હશે 25 સાઈડ અને કેટલા વડે 5 વડે ભાગે 5 બાય 25 3 એ 2 થઈ જાય આગળ 5 વડે ભાગે એટલે 2 થાય. ઓકે ચલો 5i1 i કેવી રીતે આવે છે મને 5i તો આપણામાં ઇક્વેશનમાં જોઈએ હવે 2i. ઓકે જુઓ તો ખરા તમને સમજ ના પડે તો મને પૂછો. તમે તે નોટો લઈ શકો તમે કશું જરૂરી છે નહીં. ચલો હવે અહીંયા આગળથી આ ઇક્વેશન પર હું આમ પણ લખી શકું આને ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ એટલે 2 પણ લખાય ને અને ઇક્વેશન નંબર 3 આપી દો. ચલો i માઇનસ 3i1 પ્લસ 2i2 બરાબર. હવે આ બે ઇક્વેશન જો ઇક્વેશન 1 અને 2 જુઓ. ઇક્વેશન 1 અને 2 ની અંદરથી તમે જોશો કે ઇક્વેશન હું 1 ને 2 વડે ગુણું તો i નો લોપ કરી શકું છું. તો ઇક્વેશન 1 ને 2 વડે ગુણતા શું થશે જુઓ
2i minus 6i1 minus 2i2 is equal to 0 બરાબર અને એને એડ કરીશું ગુણી પ્લસ 2 ઇક્વેશન 2 સાથે પ્લસ કરતા તો અહીંયા તમારી જોડે આવશે 2i minus 3i1 plus 4i2 is equal to 0 આનું સમેશન લઈએ that means કે અહીંયા માઈનસ લખીશું આ પ્લસ થશે આ માઈનસ તો આ બે કટ થયા તો અહીંયા તમે જોઈ શકો છો કે આ આવશે -3 આ +3 હતું એ -3i1 બરાબર અને માઈનસ આવશે અહીંયા તમારી જોડે 4 ને 2 6 6i2 is equal to 0 that means કે માઈનસ વડે ગુણશું એટલે 3i1 plus 6i2 is equal to 0 that means 3 વડે ભાગશું એટલે i plus 2i2 is equal to 0 આ રીતે એક સમીકરણ આપણને મળે ઓકે ચલો હવે ત્રીજું અને બીજું સમીકરણને ધ્યાનમાં લઈએ બરાબર અને એના પરથી આપણે કોઈ વેલ્યુ ફાઇન્ડ કરીએ બરાબર એટલે એની અંદરથી આપણે આમાંથી પણ એક વસ્તુ આપણે લોપ કરીએ દાખલા તરીકે અહીંયા આગળ આ 2 છે અને 5 છે તો આને 5 વડે ગુણો અને આને 2 વડે ગુણો બરાબર તો ઇક્વેશન 2 ને 5 વડે ગુણતા બરાબર તો આને 5 વડે ગુણીશું એટલે 5 ગુણા 10i માઈનસ 15i1 પ્લસ 20i i2 ઉપરનું ઇક્વેશન આવ્યું ઇઝ ઇક્વલ ટુ 0 આને 2 વડે ગુણશું ઇક્વેશન 2 ને ઇક્વેશન 3 ને 2 વડે ગુણતા તો એ થશે તમારી જોડે 10i માઈનસ 3 ગુણા 6 6i1 પ્લસ 2 ગુણા 4 i2 ઇઝ ઇક્વલ ટુ 4 આ માઈનસ થઈ ગયું આ પ્લસ થઈ ગયું આ માઈનસ થઈ ગયું આ પ્લસ માઈનસ ઉડી ગયા એટલે અહીંયા આગળ તમારી જોડે રહેશે કેટલા જુઓ અહીં પ્લસ 11 રહેશે પણ માઈનસ 11i1 પ્લસ અહીંયા આગળથી રહેશે તમારી જોડે અહીંયા રહેશે 16i2 ઇઝ ઇક્વલ ટુ 4 આ રીતે -4 બરાબર -4 તો હવે આપણી જોડે ઇક્વેશન આવ્યું કેવું કે -11i1 પ્લસ 4i2 is equal to -4 બરાબર તો આમાંથી આપણે જો i1 નો લોપ કરવો હોય તો મારે અહીંયા આને 11 વડે ગુણવા પડશે એટલે 11 વડે તો આને હું ગુણી લઉં આના ગુણ્યા 11 કરી દઉં કોના આ જે ઇક્વેશન આવ્યું આ ઇક્વેશન ને આપણે માની લો કે આને 4 નંબર કહીએ 4 ને આને ઇક્વેશન નંબર 5 કહીએ તો 4 ને તમે 11 વડે ગુણશો એટલે 11i1 પ્લસ અહીંયા આગળ થઈ જશે 11 ગુણ્યા 22i2 is equal to 0 ચલો આ પ્લસ માઈનસ ઉડી ગયા એટલે અહીંયા આગળ થઈ જશે તમારી જોડે આ 8 અને આવશે 38 i2 is equal to -4 therefore 16 થયા ને 16 ને 2 6 ને 8 ને 3 38 એટલે i2 બરાબર તમારી પાસે -4/38 તો 2 એ 19 આવે i2 અહીંયા આગળ આપણે કેટલા 11 ના 22 કર્યા બરાબર 11i1 22 અને 0 કર્યો 11 પ્લસ અહીંયા આગળ થાય કેટલા 4 હતા અહીં 20 એટલે 16 થઈ ગયા બરોબર 2/19 આવે i2 બરાબર 2/19 આવે છે જોઈ લઈએ આપણે 2 બરાબર અને પણ માઈનસ આવે છે -2/17 આવે છે ચલો કઈક બેની આપણે મિસ્ટેક કરી લાગે 3 અહીં આગળ ગયા ચલો 1 3i1 અને મેં 2 વડે ગુણ્યા એટલે i6 એટલે 2 બરાબર ઇક્વલ ટુ 0 મૂક્યું પછી આપણી જોડે આ પદ હતું 2i minus 3i1 plus 4i2 બરોબર રેડી આ બંને કટ કર્યા માઈનસ થયો આ પ્લસ થયો આ માઈનસ થયો તો અહીંયા આગળ માઈનસ આ પ્લસ એટલે -3 રહ્યા
એટલે -6 આમાંથી 3 મેં કોમન લઈ લીધા 3 પેલી બાજુ એટલે પ્લસ થઈ ગયો I પ્લસ 3 ગુણ્યા 6 થયા બરોબર છે I 19 આવે છે આપણે 17 જવાબમાં 17 આવે છે આમાં તો કંઈ આપણે ભૂલ કરી નથી ને જોઈ લઈએ 1 મિનિટ ચલો ફરી લૂપ જોઈ લઈએ આમાં એકાદ જગ્યાએ મેં પ્લસ માઇનસ વધારાનું કર્યું છે ને તો બે ત્યાં નહીં આવતા 17 આવવા જોઈએ નીચે મારે 19 આવે છે બરાબર ચલો ફરી વાર જોઈ લઈએ આપણે ચલો આપણી જોડે આ ઇક્વેશન થયો માની લો કે આ લૂપનું A B C D A B C E F A લેવું છે બરાબર આ લૂપ લીધી આપણે આ લૂપ લઈ લીધી કારણ કે આની અંદર વધારે કરંટ છે આ બાજુ ઓછો કરંટ છે ચલો તો VA એની દિશામાં ગયા આ દિશા લઈએ છે આપણે તો VA થી સ્ટાર્ટ કર્યું ત્યાં આગળ આવશે -10 I1 બરાબર આગળ આવ્યા અહીંયા આગળ આની ઉપર થશે તમારે એની દિશા એટલે -I1 - I2 અને અહીંયા આગળ આવશે 5 બરાબર આ બાજુ આયા +10 થશે અને -10I is equal to VA ચલો VA કટ થઈ ગયું therefore -10I1 -5I1 minus plus 5I2 plus 10 minus 10I is equal to 0 ચલો હવે જુઓ આ 10I છે એ માઈનસ છે બરાબર -10I -15I અને 5I2 પ્લસ થઈ જશે બરાબર એટલે તમે લખશો -10I -15I 15I1 અને પ્લસ કેટલા I2 છે 5I2 એટલે પ્લસ 10 is equal to 0 તો બધાને આપણે 5 વડે ભાગી નાખીએ એટલે -2I -3I1 plus I2 plus 10 is equal to 0 બધાને માઈનસ બહાર લઈ લઈએ એટલે માઈનસ ગુણી નાખીએ એટલે 2I એટલે જે માઈનસ હોય એ પ્લસ થઈ જાય અને પ્લસ હોય એ માઈનસ થઈ જાય -I2 -10 is equal to 0 માટે આપણે જે ઇક્વેશન આવ્યું 2I plus 3I1 minus I2 is equal to 10 ઇક્વેશન નંબર આ તમારી જોડે આવશે ત્રીજો બરાબર આ ત્રણ ઇક્વેશન થયા બરાબર પહેલા ઇક્વેશન ને આપણે 2 વડે ગુણીશું અને એને કમ્પેર કરીશું કોની વડે બીજા વડે બરાબર ચલો તો ઇક્વેશન 1 ને 2 વડે ગુણતા 2 વડે ગુણી ઇક્વેશન કયા સાથે સરખાઈશું 2 સાથે સરખાવતા ચલો અહીંયા આગળ આવશે 2I બરાબર કારણ કે મારે I નો લોપ કરી દેવો છે અહીંયા આગળ આવશે -6I1 અહીંયા આવી જશે -2I2 is equal to 0 ચલો આ બાજુ હવે 2I -3I1 plus 4I2 is equal to 0 ચલો આ માઈનસ થઈ ગયું આ પ્લસ થઈ ગયું આ માઈનસ થઈ ગયું આ બંને કટ થયા તો અહીંયા આગળ તમારી જોડે આવશે -3I1 -6I2 is equal to 0 તો આના પરથી હું અહીંયા આગળ લખી શકું 3I1 plus 6I2 is equal to 0 that means I1 plus 2I2 is equal to 0 therefore I1 is equal to -2I2 બરાબર અથવા તો આ ઇક્વેશન રાખી દો આની ઇક્વેશન નંબર આપી દો 4 બરાબર હવે બીજા બે ઇક્વેશન આપણી જોડે છે બીજું અને ત્રીજું તો બીજા અને ત્રીજા પરથી ઇક્વેશન મેળવીએ તો ઇક્વેશન 2 અને 3 પરથી ઇક્વેશન 2 અને 3 પરથી જુઓ 2I -3I1 plus 4I2 is equal to 0 બરાબર એની સામે ત્રીજું ઇક્વેશન મૂકો 2I આપણે I નો લોપ કરવો છે આપણે I1 નો બરાબર I નો લોપ કરીશું આપણે 3I1 બરાબર -I2 is equal to 0 ચલો
આ માઇનસ અને આ પ્લસ, આ બંને કટ થયા, 3 ને 3 6, 6i1 અને અહીંયા આગળ આવશે પ્લસ 5i2 ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? ચલો, તો હવે આપણી જોડે કિંમત થઈ ગઈ 6i1 પ્લસ 5i2 ઇઝ ઇક્વલ ટુ, સોરી 2 હશે, અહીં 10 છે, સોરી અહીં 10, 2i2 પ્લસ અહીં 10 હશે, બરાબર, એટલે આ માઇનસ થશે, -10. ક્લિયર? આની કિંમત આવી, આ ઇક્વેશન નંબર 5 આપો. 5 ની પરથી આની કિંમત બનાવો તમે. i1 બરાબર શું લખાશે? -2i2 આ લખાય. તો કિંમત હું આગળ મૂકી દઉં તો શું થશે જુઓ. તો અહીંયા આગળ i1 ની જગ્યાએ હું લખું છું -2i2, એટલે 6 -2i2 પ્લસ 5i2 ઇઝ ઇક્વલ ટુ -10. તો 6 દુના 12 થઈ ગયા, -12i2 પ્લસ 5i2 ઇઝ ઇક્વલ ટુ -10, બરાબર. તો અહીંયા આગળ ઓકે i2 -2i2 એટલે 6 દુના 12, 12 માંથી આગળ જશે એટલે 5 એટલે 7 રહ્યા, બરાબર. એટલે અહીંયા આગળ 5i2 એટલે 7i2 રહેશે, -7i2 ઇક્વલ ટુ -10. તો i2 બરાબર તો 10/7 આવે છે, બરાબર. 2i1 3i2 3i1 બરાબર, 4i2 લીધું. આ કિંમત આપણે અહીંયા આગળ મૂકી 2 3 -i2 અને 10, બરાબર. આ માઈનસ કર્યા, માઈનસ કર્યા, 3 ગુણ્યા 6 થયા માઈનસ, આ 4 ને 1 5 થઈ ગયું, બરાબર, અને આ -10 થયું. ઓકે, ચલો આ બે ઇક્વેશન આપણી જોડે આવ્યા, બરાબર. ચલો હવે આને કમ્પેર કરીએ આપણે આ બે ની. તો એક ઇક્વેશન આપણી જોડે -10 માં આવે ને એક ઇક્વેશન આપણી જોડે આની અંદર આવે છે. તો આપણે શું કરીશું, આને 6 વડે ગુણી નાખીએ એટલે 6i1 12i2 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. અહીંયા આગળ લખીશું 6i1 બરાબર પ્લસ 5i2 ઇઝ ઇક્વલ ટુ -10, બરાબર. ચલો તો બરોબર, આ -10 તો મેં કેમ ના લીધા, અહીં 2 આવશે ભાઈ. કેમ? કારણ કે આગળ આપણે શું 5 વડે ભાગ્યા હતા બધાને, તો 2 જ આવશે, એટલે અહીં 2, તો અહીં 2 આવશે, સોરી મારી ભૂલ હતી. ચલો અહીં 2 આવવા જોઈએ. વિચારો કે 10 કેમ ના આવે છે. ચલો આ બંને માઈનસ છે, અહીં માઈનસ છે, અહીં પ્લસ, બરાબર. એટલે અહીંયા આગળ તો બી જવાબ તમારી જોડે -2 થઈ ગયા ને, -2, બરાબર. તો આપણે ડાયરેક્ટ એની કિંમત મૂકી દઈશું તો જવાબ તો આવી જશે અહીંયા આગળ. ઓકે, ચલો આ રીતે જઈએ. 6i પ્લસ 5i2 -2 એ મેં અહીંયા આગળ મૂક્યું. આની જગ્યાએ 6i 6 દુના 12 અને 0. તો આને કમ્પેર કરીશું આપણે, તો અહીંયા આગળ પ્લસ થઈ જશે, માઈનસ થશે, એટલે અહીંયા આગળ ત્યાં કટ થયો. તો અહીંયા આગળ પાછા 7 આવે છે જવાબ. 7 2 -2 ભાગ્યા 7 જવાબ આવે છે. આપણો જવાબ આવે છે 2/17. 2/17 આવે છે i2. ચલો 2/17 કેવી રીતે આવે છે ફરી વાર જોઈએ. ચલો અને હું આ રીતે પણ લખી શકું ને, i1 ઇઝ ઇક્વલ ટુ -2i2 એ કિંમત આની અંદર મૂકીએ તો શું થાય તે જોઈએ. ચલો 6 એટલે 6 દુના 12 -12i2 પછી પાછું પ્લસ આવે છે જવાબ, પ્લસ 5i2 ઇઝ ઇક્વલ ટુ -2. 17 અહીં માઈનસ નિશાની કોઈક આપણે ભૂલ કરી રહ્યા છે. જો -2 બરોબર છે, 2i પ્લસ 3 -2. ચલો ઓકે, 2i 3i -i2 -2. ઓકે, આ મૂકી દીધું. આ બહાર છે તમારી જોડે 3 4. એક જ માઇનસ ની નિશાની જો ભૂલ કરીએ તો જવાબ નહીં આવે આપણો. ઓકે, ચલો આપણી જોડે જવાબ આવે છે આ રીતે, બરાબર. ચલો -2 અને ઇક્વેશન નંબર આપી દો. આ 4 છે અને આ 5 છે, બરાબર.
હવે આને તમે બીયુ ને અહીં આગળથી 3 વડે ગુણી નાખીએ દાખલા તરીકે, અથવા તો આની ઇક્વેશન, આ ઇક્વેશન નંબર તમે આને 5 આપી દો. ઇક્વેશન 5 વત્તા 4 કરો, 4 વત્તા 5 તો 3i1 plus 6i2 is equal to 0. यहाँ से 6i1 plus 5i2 is equal to -2. तो यहाँ करते जैसे તમારી જોડે 9i1 plus 6 અને 5 11i2 is equal to -2. આ રીતનું એક ઇક્વેશન આપણને મળશે. તો 9i1 i1 બરાબરની કોઈ કિંમત આપણે મૂકી પછી આનો જવાબ લાગી, બરાબર? આટલે સુધી સમજ પડી છે તમને? જોઈ લો પહેલા. ત્રણ ને 3 6 માઇનસ હતા ને, પણ -6 હતા મારી જોડે, બરોબર. -6 છે. i1 ની જગ્યાએ આપણે કિંમત મૂકતા હતા -2i2. વેરી ગુડ. ચલો પ્લસ 5i2 આવી ગયો જવાબ. ચલો -2. જો અહીં એક જ માઇનસ ની નિશાની, જો માઇનસ માઇનસ મેં અહીં આગળ શું કરી દીધું, પ્લસ કરી દીધું, એટલે -6 હતા. આ 6 દુના 12i2 plus 5i2 is equal to -2. That means કે 17i2 is equal to -2. That means કે i2 is equal to -2/17 એમ્પિયર. આ જવાબ આવ્યો પહેલો. જુઓ બરાબર, ખતરનાક વસ્તુ છે ને. હેલો, ચલો આવી ગયો પહેલો જવાબ. જુઓ i2 બરાબર 2/17 આવે, જોઈ લો. બરાબર. હવે આ કિંમત આપણે આની અંદર મૂકી દેવાની છે, i1 શોધવાનું. તો જુઓ તમને ખબર છે કે i2 is equal to, બરાબર, આને પેલી બાજુ લઈ જઈશું એટલે માઈનસ લખાશે -2i2. i1 બરાબર i1 ની કિંમત આપણે અહીં આગળ મૂકી દીધી. હવે આની જગ્યાએ કિંમત મૂકી દઈશું આપણે, એટલે -2 into -2/17. એટલે અહીં લખાશે માઇનસ માઇનસ પ્લસ 4/17 એમ્પિયર. આ i1 આવી ગયો. ક્લિયર? એટલે i1 આપણને મળ્યો 4/17 એમ્પિયર. હવે i minus i1, બરાબર, એટલે i શોધવું છે આપણે. તો જો આ કિંમત આની અંદર કિંમત મૂકી દો, કોઈ પણ એક ઇક્વેશનમાં આ કિંમત મૂકી દે એટલે આપણને શું મળી જશે? i મળી જશે. એક જ મિસ્ટેક જો અહીંયા આગળથી મેં અહીંયા શું કરી દીધું, ખાલી અહીં મેં પ્લસ કરી દીધું, એને કારણે જવાબ નતો આવતો મારે. આ માઈનસ હતો ને આ માઈનસ, એટલે -6 લખવાનું ભૂલી ગયો, મેં +6 કરી દીધું. ચલો અહીંયા આગળ જુઓ, i -3 i1 બરાબર તમારી જોડે છે 4/17. ક્લિયર? અહીંયા આગળ i2 માઈનસ છે, માઈનસ, અને અહીંયા આગળ 2/17 is equal to 0. બરાબર, આ -17 i 3 ચોક 12/17 માઈનસ માઈનસ પ્લસ 2/17 is equal to 0. ચલો આ બે માંથી હવે અહીંયા આગળથી 17 તમારે કોમન લઈ લઈએ એટલે એક મિનિટ, 17 આ માઈનસ માઈનસ પ્લસ છે, બરાબર, તો 17 લઈ લઈએ એટલે કે 17 અહીંયા આગળ આવશે 24, 14 થઈ જશે ઉપર, બરાબર. આ બંનેમાંથી માઈનસ કોમન કાઢી લઈએ અને -1 કોમન કાઢીએ અહીં જવાબ આવી જશે, વચ્ચે માઈનસ થઈ જશે. તો i માઈનસ, તો અહીં 17 રહ્યા, તો 10/17 equal to 0. તો i બરાબર તમારો 10/17 એમ્પિયર. આટલો જવાબ આવે, જોઈ લો. 10/17 i બરાબર. ચલો i બરાબર ટોટલ અહીંથી પ્રવાહ જે વહે છે આ i એ તમારો 10/17 એમ્પિયર છે. ક્લિયર? હવે તમારે બધી બાજુઓનો જે ભુજાઓ છે એમાંથી વહેતો પ્રવાહ શોધવો. તો જુઓ અહીં તમે કહી શકો AB માંથી કેટલો વહેશે? AB ભુજામાં i1 એટલે લખશો તમે 4/17 એમ્પિયર. ચલો એ રીતે હવે આની અંદર BC ભુજામાં શું છે? i1 minus i2, બરાબર. તો 4/17 ઓછા 2/17 એટલે 2/17 જ થશે. 2/17, બરાબર. આટલો પ્રવાહ આની અંદરથી જશે. એટલે i2 ની કિંમત બી માઈનસ છે, એટલે માઈનસ એટલે 6/17 જશે. 4 ને 2 6 થઈ જશે, 6/17 આની અંદરથી જશે.
હવે અહીંયા આગળથી કેટલો જશે બરાબર તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે i - i1 બરાબર આની અંદરથી કેટલો જશે એ શોધો એડી માંથી એડી ભુજામાંથી એટલે થશે i - i1 i કેટલો છે તો 10/17 ઓછા આ છે 4/17 એટલે થઈ જશે તમારી જોડે કેટલો 6/17 એમ્પિયર બરાબર સરસ દાખલો છે ધ્યાનથી જોજો આ પૂછેલો છે ભાઈ બોર્ડમાં બરાબર અને એ જ આપણને કન્ફ્યુઝ કર્યું ખાલી એક અહીં માઇનસ નિશાનીમાં આપણે એટલું બધું કન્ફ્યુઝન થઈ ગયું તમે વિચારજો 10 થી 15 મિનિટ આપણી બગડી ગઈ ચલો ડી એ ભાષા ડીસી બરાબર આ સી બિંદુ હતું તો ડીસી માં કેટલું જશે તો ડીસી ની અંદર શું છે i - i1 પ્લસ i2 i - i1 તમને ખબર છે 6/17 અને પ્લસ i2 એટલે -2/17 આ માઈનસ આગળ આવી એટલે 4/17 એમ્પિયર હવે તમે જોજો આ 10 ઓહમ છે અને આ પણ 10 ઓહમ છે તો હંમેશા આ બેનો પ્રવાહ સરખો જ થવો જોઈએ સિમેટ્રી પરથી આનો પ્રવાહ અને આનો પ્રવાહ સરખો જ આવશે એટલે અહીંયા આગળ જો i - i1 i1 - i2 તો આનો પણ પ્રવાહ સરખો જ થવો જોઈએ 6/17 6/17 આ બંનેનો સરખો થાય આને કહેવાય ઇલેક્ટ્રિકલ સિમેટ્રી જે રીતે આપણા બે ભાગ સરખા હોય શરીરના એ રીતે ઇલેક્ટ્રિક સર્કિટની બની હોય તો અવરોધ સરખા હોય તેની અંદર સરખો પ્રવાહ વહે પણ આવી સર્કિટમાં હો આ ટાઈપની સર્કિટ જ્યારે હોય વિસ્ટન બીજ ટાઈપની ત્યારે આ રીતનું હોય સરસ દાખલો છે મોસ્ટ ટાઈમથી દાખલો પૂછાય છે આ જોઈ લો આ કોઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછો ચલો બોલો છે કોઈ કન્ફ્યુઝન ઓકે ચલો એના પછી એક મીટર બ્રિજ આપણને આપેલો છે આ દાખલો 100% પૂછવાની શક્યતા હો આજે પરીક્ષા આવશે ને તમારી એમાં આ દાખલો પૂછશે 100% બરાબર તમને મેં કીધું કે 1 માઇનસ ખાલી અહીંયા આગળ મેં આટલી જ ભૂલ કરી દીધી 6i + 5i2 એટલે મારો જવાબ નતો આવતો 19 કે 20 જવાબ આવી જતો એટલે 19 આવતો 2/19 એટલે બે નો ડિફરન્સ પડી જતો હું વિચાર કરતો હતો કે આ દાખલો કેમ નથી આવતો એટલે તમે વિચારજો આ વસ્તુ બરાબર અને એને તમે ગોખવા જશો દાખલો નહીં આવે ગોખણ પછી ત્યાં દાખલો નહીં આવે એ ધ્યાન રાખજો અને તમારે 3 ઇક્વેશન બનાવવા પડશે બરાબર ચલો હવે પછી એક મીટર બ્રિજનો એક દાખલો આપણને આપે એક મીટર બ્રિજ આકૃતિ 3.27 માં જુઓ તમે 3.27 જે આકૃતિ આપેલી છે પ્રમાણે એક મીટર બ્રિજ આપણે દોરવાનું આ રીતે બે ગેપ હોય બે ગેપ ની અંદર અવરોધ આપેલો આ મીટર બ્રિજનો તાર હોય અહીંયા આગળ બેટરી ઈ અને રિયોસ્ટેટ અહીંયા આપેલો આ રીતે અહીંયા આગળ એને જોઈન કરેલો અહીં બે અવરોધ આપેલા છે એક અવરોધ અહીંયા આગળ હશે એક અવરોધ અહીંયા આગળ હોય અહીંયા આગળ એક જોકી કી મૂકેલો છે ગેલોનોમીટર જોકી આ રીતનું આયોજન હોય ચલો જ્યારે y અવરોધ 12.5 ઓહમ હોય આ y અવરોધ તમે સપોઝ માન લો કે y છે અને x છે એ તમને આપેલો છે 12.5 ઓહમ બરાબર ત્યારે એ છેડો તટસ્થ બિંદુથી બરાબર કેટલા અંતરે મળે છે 39.5 બરાબર એટલે આ અંતર મળવાનું તમને 100 - 39.5 આ બિંદુ મળે તમને 39.5 માટે બરાબર આ પોઈન્ટ આ તટસ્થ બિંદુ ન્યુટ્રલ નલ બિંદુ બરાબર તો અવરોધ x શોધો શા માટે વિસ્ટન અથવા તો મીટર બ્રિજમાં અવરોધોનું જોડાણ જાડી પટ્ટી દ્વારા કરવામાં આવે છે એ પણ જવાબ આપી દો આપણે r નું સૂત્ર જુઓ r = ρl/a જેનો એરિયા વધારે હશે જે જાડી હશે જાડી પટ્ટી માટે શું થશે એ વધુ હોય એ વધુ તેમ r ઘટે એટલે આપણે ચોકસાઈથી માપ મેળવી શકીએ કારણ કે r જાડી પટ્ટીઓ હશે તો એની નીચે બધી જાડી પટ્ટીઓ મૂકેલી હશે તેના કારણે શું થાય એનો અવરોધ આપણો જે અવરોધ શોધી એની પર ઇફેક્ટ નહીં કરે નહીં તો જો આનો એરિયા તમે ઓછો રાખશો જાડાઈ ઓછી રાખશો તો શું થશે એનો અવરોધ અંદર ઇન્ક્લુડ થઈ જશે તો આપણે જે અવરોધ આપણે શોધવો છે અવરોધ આપણને મળશે નહીં ક્લિયર ચલો હવે આપણે સૂત્ર ભણીને આવ્યા છે આગળ
ઓલરેડી આપણે એક સૂત્ર ભણી ચૂકેલા છે કે x upon y એટલે કે આને તમે r1 કહેતા હોય અને આને r2 કહેતા હોય, આને l1 અને આને l2 કહેતા હોઈએ, તો આપણે આવું કંઈક સૂત્ર બનાવ્યું કે r1 upon r2 is equal to l1 upon 100 minus l1, બરાબર? આવું કંઈક સૂત્ર બનાવ્યું છે. આની જગ્યાએ તમે લખશો x upon y is equal to l upon 100 minus l. આ રીતે એક સૂત્ર બની જાય. ચલો આપણે x શોધવો છે. y તો તમને આપેલો છે, x બરાબર ly upon 100 minus l. આ રીતનું સૂત્ર બન્યું. ચલો x બરાબર l તમને આપેલી છે અહીંયા આગળ કેટલી? પહેલા માટે આપેલી છે l એ તમને આવેલું છે 39.5 ગુણ્યા, બરાબર? 39.5 ગુણ્યા અહીંયા આગળ y બરાબર મૂલ્ય કેટલું છે? 12.5 છેદની અંદર 100 ઓછા 39.5. ક્લિયર? 5 40 એટલે 61 સમથિંગ 61.5 આવશે, બરાબર? આનો જવાબ તમારો શોધવાનો 12.5 ભાગ્યા 61.5, બરાબર? ચલો એનું કેલ્ક્યુલેટર મારી જોડે આજે છે નહીં. કેલ્ક્યુલેટર કઈ બાજુનું એ જ ખબર નથી પડતી. આટલું કેલ્ક્યુલેશન કરો તો. હેલો કોમલ, આ કેલ્ક્યુલેશન કરીને મને બતાવો તો. મારું કેલ્સી મને મળતું નહીં. કરી દે. ચલો કેટલો જવાબ આવે છે બોલો મને, કહો. હું શોધી લેવું કેલ્સી. ચલો તમે તમારી રીતે કરો. શું કર્યું બોલો, કેટલો આવ્યો છે? 39.5 ગુણ્યા 12.5 ભાગ્યા 8.028, બરાબર? કેટલો આવે છે જોઈ લઈએ આપણે. 8.16 આવે છે. 8.16 કેટલો? 8.02 ચાલી જશે આપણે. ચલો 8.02. ચલો આપણે કઈ જગ્યાએ ભૂલ કરી છે? ચલો 8.028 આટલો ઓમ આવી ગયો. પહેલો જવાબ તમારો, બરાબર? બીજાની અંદર આપણને શું પૂછ્યું છે જુઓ. બીજા હવે જો x y ના સ્થાનો અદલાબદલી કરવામાં આવે તો ઉપરના બ્રિજ માટે તટસ્થ બિંદુનું સ્થાન શોધો. તો તમારે l ની કિંમત શોધવાની છે, l1, બરાબર? તટસ્થ બિંદુ કઈ જગ્યાએ મળે છે એ આપણે શોધવું છે. હા બોલ. હા બોલ. 60.5 આપો, મારી ભૂલ હશે. ચલો 60.5. ઓકે. હા એટલે પેલા થઈ ગયા ને 5 5 10 ને 1 થઈ ગયું એટલે 40 100 થઈ ગયા. બરોબર બરોબર, રેડી. તો અહીંયા આગળ આવશે તમારી જોડે 39.5 ગુણ્યા 12.5 60.5 8.16, બરોબર પરફેક્ટ આટલો જ આવે, બરોબર. ચલો હવે સેકન્ડ દાખલાની અંદર આપણે શું કરીએ કે જો તમે આને ઉલટાવો છો, અહીં y લઈ લો છો અને અહીંયા આગળ x લઈ લો છો તો શું થાય છે એવું આપણને પૂછ્યું છે, બરાબર? જો x અને y ના સ્થાનો અદલાબદલી કરવામાં આવે તો ઉપરના બ્રિજ માટે તટસ્થ બિંદુનું સ્થાન શોધો. ચલો તો સૂત્ર શું થશે અહીંયા આગળ? સૂત્ર તો એનું એ જ રહેશે, બરાબર? ચલો હું તમને સૂત્ર લખી દઉં છું. તો અહીંયા આગળ તમે લખશો, અહીં x upon y લખ્યું હતું ને એની જગ્યાએ લખો y upon x is equal to l upon 100 minus l, બરાબર? therefore y upon l આ સૂત્ર વાપરો, x upon 100 minus l, બરાબર? હવે એની અંદર કિંમત મૂકીને l નો જવાબ લાવો. આમાં કિંમત મૂકો અને જવાબ લાવો. ચલો x ની કિંમત મૂકો, y ની કિંમત મૂકો અને
L ની કિંમત તમારે શોધવાની છે. x અને y ની કિંમત તમારી જોડે છે જ હવે, બરાબર? ચલો, x ની કિંમત તમારી જોડે આવી 8.16, બરાબર? પેલી y ની કિંમત છે તમારી જોડે 12.5. હવે કિંમત મૂકીને જવાબ લાવો મને. જવાબ કહો, ચલો કેટલો આવે છે કહો. હું ત્યાં સુધી ચા પી લઉં. x ની કિંમત 8.16 મૂકવાની, y ની કિંમત તમને આપેલી છે, જો y ની કિંમત 12.5, બરાબર? 100 તમે જાણો છો, એમાંથી L કરતા બનાવો એટલે L નો જવાબ લાવો. ચલો, બોલો કેટલો હશે? y 12.5, L તમારે શોધવાનો છે. x ની વેલ્યુ આપી 8.16, 100 minus L, બરાબર? એટલે તમે લખશો 100 minus L ભાગ્યા L is equal to 8.160 ભાગ્યા 12.5. આ રીતે કરો. આનો છેદ કરશો એટલે 100 ભાગ્યા L થઈ જશે, -1. આની વેલ્યુ જે આવશે 8.16, 12.5, આ પેલી બાજુ લીધો એટલે પ્લસ તો આ જે થશે એને અહીં ઉલટાઈ દો. આ જે વેલ્યુ આખી તમારી આવશે ને એ વેલ્યુ ને ઉલટાઈ દો અને L ને તમે કરતા બનાવો. કેટલો આવે છે જવાબ? 60.5 સેન્ટીમીટર. ઓકે, વેરી ગુડ. ચલો, જવાબ આવી ગયો આપણો. તો આના પછી તમે L શોધશો 60.5 સેન્ટીમીટર. ક્લિયર? ચલો, એનો મતલબ કે અહીંયા આગળ જે હતો એ હવે આ બાજુ આવી ગયો એટલે એ બિંદુ અહીંયા આગળ આવી ગયું 60.5 વાળું અને આ તમારું 39.5 થઈ જાય. અવરોધ ઉલટાઈએ તો. ક્લિયર? હવે તમને ત્રીજો એક સવાલ પૂછેલો છે એ પણ વિચારો. ત્રીજો સવાલ જુઓ. શું કીધું છે આપણને કે બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલેનોમીટર અને બેટરીને અદલાબદલી કરતા શું થશે? ગેલેનોમીટરનો પ્રવાહ બદલાવશે? પ્રવાહ બદલાવશે એવું આપણને પૂછે. ચલો, અહીંયા આગળથી આ જે બેટરી છે આ બેટરીની જગ્યાએ હું ગેલેનોમીટર મૂકી દઉં અને અહીંયા આગળ હું બેટરી મૂકી દઉં તો શું થાય એમ કે વિચારો. ચલો, હવે જો આપણને શું કીધું છે ત્રીજા પ્રશ્ન. આ વિસ્ટર્ન બ્રિજ છે તમારો, બરાબર? અહીંયા આગળ બેટરી છે આપણી અત્યારે અને ગેલેનોમીટર અહીંયા આગળ છે એવું વિચારો. આ ગેલેનોમીટર અહીંયા આપેલું છે, બરાબર? A, B, C અને D, બરાબર? તો AC વચ્ચે અહીંયા આગળ કોણ છે? બેટરી છે.
અને ગેલોનોમીટર અહીં છે, તો તમને હવે એવું કહેવામાં આવે છે કે આ રીતે ગેલોનોમીટર હોય, બરાબર. અહીંયા આગળ અહીં ગેલોનોમીટર લગાવવામાં આવે, અહીંયા આ બે છેડા વચ્ચે એવું લઈ લઈએ. ચલો આ બે છેડા વચ્ચે ગેલોનોમીટર લાવી, આ બેની વચ્ચે બેટરી આપવામાં આવે, તો પ્રવાહ વહે ખરો એવું તમને પૂછે છે. બોલો. તો આનાથી કોઈ ફરક પડતો નથી, બરાબર. જે રીતે અહીંયા આગળ બ્રિજ બેલેન્સમાં તો અહીંયા આગળ પણ આપણે આમ ચેન્જ કર્યું તો કોઈ ફરક પડ્યો ખરો? આ ખાલી આ મૂલ્ય બદલાય છે, પણ ગેલોનોમીટરમાં પ્રવાહ વહેશે નહીં, કારણ કે એ પણ તટસ્થ બિંદુ જ બતાવશે. અહીં પણ બ્રિજ સંતુલનમાં છે, બરાબર. આગળ જતા તમે જ્યારે પ્રેક્ટિકલ કરશો ત્યારે પ્રેક્ટિકલમાં તમે પ્રૂવ કરીને બતાવશો, બરાબર. આ ત્રણ સવાલ સારા છે, આ પણ તમને પૂછી શકે છે. ઓકે, ચલો એના પછી આગળ જઈએ. વિસ્ટન બ્રિજ, મીટર બ્રિજ અને પોટેન્શિયોમીટર આ ત્રણ તમારા પ્રેક્ટિકલ છે, એટલે તમે જ્યારે લેબમાં જશો ને એટલે તમને બધો ખ્યાલ આવશે, પણ છતાં એનું થોડું વાંચતા રહેજો, બરાબર. આ દાખલા તમને ખાસ પૂછે છે, બરાબર. R1/R2 = L1/L2. L2 ની જગ્યાએ તમે લખી શકશો 100 - L1. ઓકે, ચલો એના પછી આગળ જઈએ. 8 વોલ્ટ EMF, 8 વોલ્ટનું EMF ધરાવે છે, 5 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી બેટરી. આ એક આનો આંતરિક અવરોધ પણ છે, કેટલો છે? 0.5 ઓહ્મ. અને આ બેટરી આપી છે તમને 8.0 વોલ્ટની. અને ડીસી સપ્લાય, ચલો આની જોડે અહીં આગળ ડીસી સપ્લાય વડે 120 ના ડીસી સપ્લાય મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. અહીંયા આગળથી તમે એક બીજી બેટરી આગળ લીધી મોટી, બરાબર. એના વડે એને ચાર્જિંગ કરવામાં આવે, બરાબર. તો ટર્મિનલ વોલ્ટેજ અને વિદ્યુત ભારણ માટેના પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ, આનો હેતુ પણ, અને આર શા માટે અહીંયા આગળ આપણે મૂક્યો? આર બરાબર તમને 15.5 ઓહ્મ આપ્યો, આ 5 ઓહ્મ. તો આને ચાર્જિંગ કરીએ છીએ આપણે. તો જ્યારે ચાર્જિંગ કરતા હોય તો આને ઈ કહીએ છીએ અને આને વી કહીએ. તો વી ઇઝ ગ્રેટર ધેન ઈ થાય, એ કન્ડિશનમાં ચાર્જિંગ કરાય. અહીં જો આનો વોલ્ટેજ ઓછો છે, આનો વોલ્ટેજ તમને આપેલો છે 120 વોલ્ટ. 120 વોલ્ટની બેટરી વડે તમે 8 વોલ્ટની બેટરીને ચાર્જ કરો છો, 120 વોલ્ટ આપેલા છે. તો જે 8 વોલ્ટની બેટરી વડે આને ચાર્જ ના કરાય, બરાબર. ક્લિયર? હાથી કીડીને કદી કિક ના મારી શકે, બરાબર. સમજ પડી? આ વસ્તુ પણ યાદ રાખજો કે વધારે હાઈ વોલ્ટેજ હોય એના વડે તમે લો વોલ્ટેજનું ચાર્જિંગ કરી શકો. તો એવા સંજોગોની અંદર આપણી જોડે આ સૂત્ર હતું કે એમાંથી વહેતો પ્રવાહ I શોધો, તો I બરાબર આપણી જોડે સૂત્ર છે V/R. પણ આ V જે છે એ કયો થશે? તો કુલ વોલ્ટેજ તમારો જે છે એમાંથી આ વોલ્ટેજ તમે બાદ કરશો, કારણ કે એ ચાર્જિંગ કરે છે, બરાબર. અને અપોનમાં આ R અને R બંને શ્રેણીમાં, એટલે R+R લખાશે. તો I તમારો થશે, તો I બરાબર 120 - 8 ભાગ્યા 15.5 વત્તા 0.5, એટલે 120 માંથી 8 જશે એટલે 112 ભાગ્યા 16, અને 16 સત્તા બરાબર 7, 7 ગુણા 16, 16 સત્તા 7, 4202. ઓકે, 4202 બધી તેની 4 7. ઓકે, વેરી ગુડ. ચલો 7 આવી જશે. I બરાબર તમારી જોડે એમ્પિયર આવી ગયો, 7 એમ્પિયર પ્રવાહ આવી ગયો. એટલે આટલો પ્રવાહને આપે છે એક સાથે, બરાબર. સમજ પડી? હવે તમને મેં એકવાર કીધું હતું, ક્લિયર, કે જો આ પ્રવાહ પર આપણે કંટ્રોલ નહીં હોય તો I2RT મુજબ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. તો ઉષ્મા ઉર્જાની અંદર ઘટાડો કરવા માટે જ આપણે અહીંયા આગળ શ્રેણીમાં અવરોધ રાખીએ છીએ. નહીં તો આનું મૂલ્ય જો અહીંયા આગળ R મેં મૂક્યો ના હોત તો આનું મૂલ્ય તમે વિચારજો કેટલું થાત. હવે વિચારીએ આપણે 112 ભાગ્યા 0.5, 0.5 એટલે અહીંયા તમે લઈ શકો છો 1/2. 1/2 તો 1/2 ઉપર ગયો તો તમે જોશો 4 2 2 આટલો એમ્પિયર પ્રવાહ ઉત્પન્ન થાય. આટલો એમ્પિયર પ્રવાહ ઉત્પન્ન થાય તો I2RT મુજબ આ ઉર્જા બહુ પ્રચંડ બની જાય અને આ બેટરીને બાળી નાખે તરત જ. એટલા માટે એ અવરોધ અહીંયા આગળ એટલા માટે મૂક્યો છે કે આ શ્રેણીમાં અવરોધ એટલા માટે રાખ્યો છે કે આ I પર તમે કંટ્રોલ કરી શકો. તો અહીંયા તમે લખી શકો અહીં શ્રેણીમાં અવરોધ રાખવા પાછળનો